પ્રકાશાનંદ ગીરી નહીં, ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. છોટા રાજનનો રાયટ એન્ડ ગણાતા બંટીની અપહરણ હત્યામાં સંડોવણી. છેલ્લા 5 વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવી રહેલા એવા અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ ધરપકડ કરી છે. ભગવા વસ્ત્રો પહેરીને ગુનાખોરીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ અને હત્યાની ચકચારી કેસમાં સંડોવણી છે. એક સમયે તે છોટા રાજન માટે કામ કરતો હતો. હાલ સીઆઈડી તેને તિહાડ જેલ માટે ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લાવી છે. સીઆઈડીએ બંટીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બંટીનું સુરત સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ કરાયું. નાથ સમુદાયના મોટા ભાગના સંતોએ બંટીને એક મહંત માની લીધો હતો, પરંતુ તેની આ છબી પાછળ એક મોટો ભયાનક ગુનેગાર છુપાયો હતો. પોલીસે હવે તેને દબોચી લીધો છે. આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમાપ્ત કરવા માટે ઋષિકેશ પટેલે અપીલ કરી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે જ્યાં સુધી ચર્ચા નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય. છેલ્લા થોડા દિવસથી આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈ હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય કર્મીઓની માંગ છે કે ગ્રેડ પે વધારવામાં આવે. જો કે આરોગ્ય કર્મીઓની હડતાળ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. ટેકનિકલ ગ્રેડ પે બાબતે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનિકલ ગ્રેડ પે આવે છે. કર્મચારીઓ પોતાની હડતાળ સમાપ્ત કરે ત્યારબાદ ચર્ચા કરીશું. 2022 પછી અનેક મુદ્દાનું નિરાકરણ આવ્યું છે. તમામ કર્મચારી મંડળોને વિનંતી છે હડતાળ સમાપ્ત કરે. હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની 1 કે 2 દિવસમાં હડતાળ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો. અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. ઋષિકેશ પટેલે કહ્યું કે આરોગ્ય સેવાઓ એ આવશ્યક સેવાઓ છે અને એમાં આ પ્રકારની સ્થિતિ નહીં ચલવી લેવાય. વડોદરામાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વચ્ચે ગજગ્રા શરૂ થયો છે. શહેરના કાર્યક્રમોમાં અલગ અલગ હાજરી આપતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડોદરામાં ભાજપ શાસિત કોર્પોરેશન છે, જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે આંતરિક વિવાદ હોવાની વાત સામે આવી છે. મેયરની પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કાર્યક્રમ છોડીને જતા રહેતા હોવાની વાત સામે આવી છે. મેયરનું કહેવું છે કે તેમને કંઈક વાતનું ખોટું લાગ્યું છે, તે સમજાતું નથી અને તેઓ ખુલ્લા મને મારી સાથે વાત કે ચર્ચા કરે તે જરૂરી છે. આ સાથે જ કહ્યું કે બિનજરૂરી વિવાદ ઊભો કરવો યોગ્ય નથી. ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે પણ સંકલન ન હોવાની તેમણે વાત કરી. વડોદરાના અટલાદરા વિસ્તારમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, જ્યાં મેયર પહોંચે તે પહેલા જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ત્યાંથી નીકળી ગયા હતા, જેના કારણે વડોદરા ભાજપમાં અત્યારે ભડકો થયેલો હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરત મનપા કમિશનરનો વિરોધ કરનારાઓના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હંગામો મચાવનારા વિપક્ષ નેતા સહિત 9 લોકો સામે ફરિયાદ કરવામાં આવી. સુરત મહાનગરપાલિકામાં કમિશનરના વિરોધનો એક મામલો સામે આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણગડ અને દંડક રચના હિરપરા સહિત કુલ 9 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. આ ઘટનામાં સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવો, હુમલો કરવો અને રાયોટિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે એસએમસીના ચીફ સિક્યોરિટી ઓફિસર નાયકની ફરિયાદના આધારે લાલગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના એસએમસીની કચેરીમાં બની હતી, જ્યાં આપ પાર્ટી વિપક્ષ નેતા પાયલ સાકરિયા પોતાના સાથીઓ સાથે કમિશનરની કેબિન બહાર ધરણા કરી રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન મામલો ગરમાયો અને હંગામો થયો અને આ પરિસ્થિતિ એ હદે વણસી કે ઝપાઝપી સુધી વાત આવી ગઈ. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા હંગામી બની. સભા દરમિયાન વિકાસના કામોને લઈ વિપક્ષે હોબાળો મચાવ્યો. પાલનપુર નગરપાલિકામાં બજેટને લઈ મળેલી સાધારણ સભામાં હોબાળો થયો. બજેટને ના સ્વીકારતા વિપક્ષે બજેટ એજન્ડા ફાડી હોલમાં ઉડાવ્યો હતો. શહેરના વિકાસ કામો મામલે વિપક્ષે હોબાળો કર્યો અને કહ્યું કે અનેક જગ્યાએ કામોની જરૂરિયાત છે, તેમ છતાં નગરપાલિકા કામ કરતું નથી. ઈ મેમોમાં પાલનપુર પ્રથમ નંબરે છે, એનું જવાબદાર પાલિકા હોવાનું વિપક્ષે જણાવ્યું. પાલિકાએ પાર્કિંગ વિનાના કોમ્પ્લેક્સોને મંજૂરી આપી અને પાર્કિંગો વેચી નાખ્યા હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે. સાધારણ સભા દરમિયાન હોબાળો થતા પોલીસ પહોંચી, પરંતુ મામલો થાળે પડી ગયો. ગણતરીની મિનિટોમાં જ બજેટ બોર્ડ સમિતિ શાસક પક્ષના લોકોએ હોલ છોડી દીધો. ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવાની માંગ પ્રબળ થઈ છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ બાબતે રજૂઆત કરી છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પગાર વધારવાની ગૃહમાં માંગ કરી છે. તેમણે પોતાની રજૂઆતમાં કહ્યું, અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં પગાર ઓછો છે. પગાર વધારાની માંગ મુદ્દે ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું કે ભાજપના ધારાસભ્યો અમને રજૂઆત માટે કહે છે, તો ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ 5 કરોડ કરવાની પણ માંગ ભાજપના એમએલએ વીડી ઝાલાએ કરી છે.
તેમનું કહેવું છે કે ગ્રાન્ટ વધારે મળે તો વધારે કામ થઈ શકે, પૂરતી ગ્રાન્ટ મળે તેવી ધારાસભ્યોએ લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની પણ માંગ કરી છે. જોકે અગાઉ દેશમાં સરકારે સાંસદોના પગાર વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાસણ ગીરના જંગલ સફારીની મુલાકાત બાદ ગીર આવનાર પ્રવાસીઓમાં વધારો થયો છે. એક જ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 3 માર્ચના રોજ સાસણ ગીરના જંગલ સફારીની મુલાકાત લીધી હતી. સફારી ખાતે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરી હતી. તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો તેમજ જીપમાં સવાર થઈને કેમેરાથી સિંહોના ફોટા પણ પાડ્યા હતા. પ્રધાનમંત્રીના સાસણ પ્રવાસના ફોટાને સોશિયલ મીડિયામાં લોકોએ ખૂબ જ પસંદ પણ કર્યું અને ત્યારબાદ ગીર આવનાર પ્રવાસીઓની સંખ્યામાં 18% વધુનો ઉછાળો આવ્યો છે. એક જ મહિનામાં સફારીમાં આવતા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા પ્રવાસીઓની સંખ્યા 49,681 હતી, જે તેઓની મુલાકાત પછી 20 દિવસમાં વધીને 59,009 થઈ ગઈ છે. એક થાંભલો અને એ પણ ઘરની અંદર, ઉપર જીવતા લટકતા વાયર અને ભયની વચ્ચે જીવતો એક પરિવાર. એવું તો શું થયું કે આ પરિવાર મોત માંગે છે. ખેડા જિલ્લાનું ઢાસરા ગામ છે અને અહીં આ છાપરા જેવું દેખાતું ઘર, આ ઘર નહીં આશિયાનો છે, પરંતુ એમાં જોલ એ વાતનો છે કે ઘરની દિવાલમાં ભેગો જ જાણે ચણાઈ ગયો હોય તેમ આ થાંભલો ડરાવે છે. માથે લટકતા વાયર છે અને આ ઘરમાં રહેતા નાના ભૂલકાઓ અને વડીલો ચિંતામાં છે. અરે હદ તો ત્યારે થઈ કે ધનરાજ લુહાર નામના આ ગરીબ પરિવારના સભ્યએ જ્યારે સ્થાનિક તંત્રને વાત કરી, પોતાની પીડા સંભળાવી તો જવાબ મળ્યો કે જો તમે આ વાયરથી સળગીને મરી જશો તો તમને વળતર મળી જશે. આ વાત પરથી તંત્રને બતાવવું છે કે બહુ નજીકની જાકમજોળ ના જુએ. ઓ સરકાર, આ દૂર જોને વસ્તીમાં ડરમાં છે ભૂલકા. લાગે છે કે તમને પણ દૂરના છે ચશ્મા. જામખંભાળિયામાંથી નકલી અધિકારી જીલ પંચમતિયાની કરતૂતોનો પર્દાફાશ થયો છે. પોલીસ ભરતીમાં પાસ કરાવવાના નામે તે લોકો પાસે પૈસા પડાવતો હતો. ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. દ્વારકાના જામખંભાળિયામાં લાલ લાઇટવાળી કાર લઈને ફરતો નકલી અધિક કલેક્ટર ઝડપાઈ ગયો છે. આ શખ્સ લોકોને અધિક કલેક્ટરની ઓળખ આપતો હતો અને ખાનગી કારમાં લાઇટ લગાવી હતી. એડિશનલ કલેક્ટરની ઓળખ આપીને લોકોને ઠગતો હતો. એડિશનલ કલેક્ટરના પીએ બનવાના નામે તેણે લોકો પાસેથી 32,000 ખંખેર્યા હતા. અન્ય એકને નાર્કોટિક્સ કેસમાંથી બહાર કાઢવાની પણ વાત કરી હતી. કોલેજના ડીનની ઓળખ આપીને પણ ઠગાઈ કરી ચૂક્યો છે. ઠગબાજ જીલે અત્યાર સુધીમાં 48.22 લાખ રૂપિયા જેટલા ઠગાઈ કરી હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે અત્યાર સુધી તેની સામે 9 જેટલા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. થોડા વધારે પૈસા કમાવા માટે દરરોજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વખત શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો. ગુજરાતમાં અનેકવાર નકલીની ભરમાર સામે આવતી હોય છે, ત્યારે વધુ એકવાર અમદાવાદમાંથી નકલી પનીર અને ભેળસેળયુક્ત પનીર ઝડપાયું છે. અમદાવાદમાં વધુ એકવાર મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. 3 દિવસમાં 5 સ્થળે એએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 1.5 લાખ રૂપિયાનું 500 કિલો જેટલું પનીર જપ્ત કરાયું છે. સબસ્ટાન્ડર્ડ પનીરમાં ફેટનું પ્રમાણ વધુ ઓછું અને પામોલિન તેલનો ઉપયોગ થતો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જે પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે તે 8 થી 10 દિવસમાં સેમ્પલના રિઝલ્ટ આવી જશે. ત્યારબાદ તે જે સીઝ કરેલો જથ્થો છે તે બાબતે સેમ્પલના રિઝલ્ટના આધારે નિર્ણય લેવામાં આવશે. આગામી 7 દિવસમાં પનીરના સેમ્પલનો રિપોર્ટ આવી જશે. સેમ્પલ ફેલ થશે અથવા તો પનીર અનફિટ હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને ભારે હાલાકી. છેલ્લા 5 દિવસથી ટેકનિકલ ખામીને કારણે અરજદારોને ધરમના ધક્કા. રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી બંધ છે, ત્યારે દૂર દૂરથી આવતા અરજદારોને ધરમના ધક્કા તો થઈ રહ્યા છે, પરંતુ સાથે આયુષ્યમાન કાર્ડ ન નીકળતા ઇમરજન્સી મેડિકલની જરૂરિયાતના દર્દીઓને પણ હાલાકી પડી રહી છે. મનપાના આરોગ્ય કેન્દ્રના અધિકારીએ સોફ્ટવેરમાં ખામીનું કારણ ધર્યું છે, જ્યારે અરજદારોની સમસ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ધ્યાને આવે છે, ત્યારે આ સમસ્યાને ઝડપથી દૂર કરવાની બાંહેધરી આપી છે. આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં જે કોઈ ટેકનિકલ એરર આવતી હશે તો હું જોઈ અને એ બાબતે તાત્કાલિક ધ્યાન દોરેલું છે. રાજકોટના 23 આરોગ્ય કેન્દ્ર પર છેલ્લા 5 દિવસથી પીએમજેવાયની સાઇટમાં ખામી સર્જાઈ છે,
ત્યારે આ ટેકનિકલ ખામીને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અરજદારો માંગ કરી રહ્યા છે. એક તરફ સુરત મનપાની કચરાની ગાડીએ સોસાયટીમાં બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જ્યો, ત્યારે બીજી તરફ રાજકોટ પણ આ રીતના અકસ્માતની રાહ જોતો હોય તે રીતે ગાર્ડનમાં પાર્કિંગ આપ્યું. સુરતના વરાછામાં ઘરે ઘરે કચરો ઉઠાવવા આવતી ગાડીના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે સાંકડી સોસાયટી છે અને કચરાની ગાડી આવતા સ્થાનિક લોકો સ્વાભાવિક છે કે બહાર કચરો ફેંકવા આવતા હોય છે, ત્યારે લોકોના અવર જવર વચ્ચે સુરત મનપાના બેદરકાર ડ્રાઈવરે બેફામ ગાડી ચલાવી 3 જેટલી પાર્ક કરેલી બાઇકને અડફેટ લીધી. બેફામ રીતે ગાડી ચલાવતા લોકોમાં નાસભાગ મચી હતી, જ્યારે એક યુવતી તો ટેમ્પોની અડફેટ આવતા માંડ બચ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. જ્યારે બીજી બાજુ રાજકોટ મનપાએ તો બાળકના રમવા માટેના ગાર્ડનમાં જ જગ્યાએ કચરાની ગાડીનું પાર્કિંગ આપ્યું છે, જેને લઈને સ્થાનિકો વિરોધ નોંધાવ્યો છે. ભીનો કચરો અને સૂકો કચરો લેતી ગાડીઓ બેફામ રીતે લોકોને કચડી રહી છે, ત્યારે મનપા મુખ પ્રદર્શક રીતે જોઈ રહી છે.